Hello friends. First of all, good morning to all. Standard 12, Subject English, uh, Part 1, read 2, Blind the Fish. બરાબર વિદ્યાર્થી મિત્રો, બ્લાઇન્ડ એટલે અંધ, બરાબર, ડીફ એટલે બહેરી, બરાબર, ને ફિશ, બરાબર, અંધ અને બહેરી મૂંગી જે કહેવાય છે, બરાબર, એ ફિશની આપણે આ પાઠની અંદર ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સીધા જઈશું આપણે પોએમને સમજવાનો પ્રયત્ન કરીશું. સીધા જઈશું આપણે ટેક્સ્ટ બુક ઉપર. યુનિટ નંબર 4, રીડ ટુ બ્લાઇન્ડ ડીફ ફિશ. વિદ્યાર્થી મિત્રો, બ્લાઇન્ડ ડીફ ફિશ, બ્લાઇન્ડ એટલે અંધ અને ડીફ એટલે બહેરી અને ફિશ એટલે માછલી. કવિનું નામ છે, પોએટ્સ નેમ ઇઝ આનંદ આચાર્ય. એક નાનકડી પોએમ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. કે ઇન અ ડાર્ક કેવ flows a dark river, and on its stony bank there sits a man, old as the sun or older, waving a yarn of rainbow and humming a song. But the blind fish that swim in the stream see neither yarn nor man nor hear his everlasting song. કે વિદ્યાર્થી મિત્રો, ઇન અ ડાર્ક કેવ, ઇન અ ડાર્ક કેવ એટલે કે એક ઊંડી ખીણ અથવા તો ગૂઢ ખીણ. ફ્લોઝ અ ડાર્ક રિવર, અને એમાં એક ડાર્ક રિવર એટલે કે ગુપ્ત નદી વહે છે. એમ કે છે કે ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર એટલે કે એક ગૂઢ ખીણમાં વહે છે એક ગુપ્ત નદી. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, સ્ટોની એટલે કે પથ્થર અથવા તો ખડકાળ, અને બેંક એટલે કિનારા. કે એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક ધેર સિટ્સ અ મેન એટલે કે તેના એક પથ્થરવાળા કિનારા પર બેઠો છે એક માણસ. ધેર સિટ્સ અ મેન ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. જુઓ કે આ માણસ કેવો છે, કે ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, કે વૃદ્ધ, બરાબર, ઓલ્ડ એટલે કે વૃદ્ધ, અને એઝ ધ સન ઓર ઓલ્ડર કે સૂર્ય જેટલો કે કદાચ એથી વયોવૃદ્ધ હોય એવો વ્યક્તિ એ સ્ટોની બેંક ઉપર બેઠો છે. અને ત્યાં શું કરી રહ્યો છે, કે વેવિંગ અ યાન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. જોજો વિદ્યાર્થી મિત્રો, કે વેવિંગ અ યાન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ એટલે કે ગૂંથી રહ્યો છે એક આંટી, બરાબર, યાન એટલે કે આંટી, બરાબર, ઓફ રેઇનબો, રેઇનબો એટલે કે મેઘધનુષની, એન્ડ હમિંગ અ સોંગ એટલે કે ગણગડી રહ્યો છે એક ગીત. કે એ વૃદ્ધ જે છે એ વૃદ્ધ ગૂંથી રહ્યો છે એક સૂતરની આંટી મેઘધનુષની અને ગણગડી રહ્યો છે એક ગીત. બટ ધ બ્લાઇન્ડ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, પણ પેલી અંધ, બ્લાઇન્ડ ફિશ એટલે કે અંધ અને બહેરી જે માછલી જે છે, ધેટ સ્વિમ કે જે પોતે તરી રહી છે, ઇન ધ સ્ટ્રીમ, બરાબર, કે પેલા ઝરણામાં, સી નાઇધર યાન નોર મેન, બરાબર, કે નહીં તો તેણે આંટી જોઈ છે, બરાબર, કે નથી પેલા માણસને સાંભળતી, હિઝ એવરલાસ્ટિંગ સોંગ અને તેનું એ શાશ્વત ગીત. કે ફરી વિદ્યાર્થી મિત્રો જોઈશું તો કે એક માછલી કે જે પેલી અંધ, બહેરી અને માછલી જે તરી રહી છે પેલા ઝરણામાં અને જુએ છે નહીં તો આંટી કે પેલો માણસ કે નથી સાંભળતી તેનું શાશ્વત ગીત. તો વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી પોએમ દ્વારા, એક સિમ્બોલિક, એક પ્રતિકાત્મક કાવ્ય દ્વારા કવિ આપણને એમ કહેવા માગે છે, બરાબર, કે કદાચ સર્જક એટલે કે પરમાત્માના સનાતન અસ્તિત્વના પ્રતીક તરીકે નદી એ કદાચ આપણા જીવનનો પ્રવાહ હોઈ શકે, અને કદાચ તરતી માછલી એ કદાચ માનવીનું પ્રતીક હોઈ શકે, કે જે પોતાની રીતે તરીએ જીવે રાખે છે, બરાબર, કે જેને પરમાત્માની ઉપસ્થિતિથી તદ્દન અન્ન ભિગ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના અંતે ગ્લોસરીની અંદર અને બોર્ડ ઉપર પણ લગભગ 6-7 જેટલા ડિફિકલ્ટ વર્ડ્સ છે. એ 7 જેટલા ડિફિકલ્ટ વર્ડ્સ તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જ
વિડીયોની અંદર યુનિટ 5ની અંદર જે રીડ 1 છે આંટ્સ એટલે કે કીડીઓ એ પણ આપણે સાથે જોઈ લઈશું. તો સીધા જઈશું વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ ઉપર કે રીડ 1 આંટ્સ એટલે કે કીડીઓ, કે કીડીઓનું જે વર્તન જે છે, એમનો જે વ્યવહાર જે છે, બરાબર, એમની જે યુનિટી જે છે એના વિશે સરસ મજાનો એક પાઠ અહીં આપ્યો છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સીધા જઈશું ટેક્સ્ટ ઉપર કે ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ આંટ્સ. બરાબર, કે કીડીઓનો જે અભ્યાસ છે એ કીડીઓનો અભ્યાસ કરતા સાયન્ટિસ્ટ એટલે કે એક વૈજ્ઞાનિક છે, બરાબર, તેમણે એમ કહેવાય છે કે ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ, કે નીચે મુજબનું વર્તન એ વૈજ્ઞાનિકના ધ્યાનમાં આવ્યું છે. અ નંબર ઓફ આંટ્સ વર ડાઉન ઇન અ પીટ. અ નંબર ઓફ આંટ્સ એટલે કે ઘણી બધી કીડીઓ એમ કે છે વર ડાઉન ઇન અ પીટ. પીટ એટલે ખાડામાં, નીચે હતી એમ કે છે. ઘણી બધી કીડીઓ ખાડામાં નીચે હતી. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. હવે આજે ખાડામાં રહેલી જે કીડીઓ જે છે એ કીડીઓ તેમણે કેટલીક કિલ્ડ સમ ફ્લાઇઝ, કેટલીક માખીઓને અને અધર ઇન્સેક્ટ્સ એટલે કે અન્ય જંતુઓને ખોરાક માટે એમણે પોતાના ખોરાક માટે મારી નાખેલા હતા. ધ આન્ટ્સ બિગન ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર આન્ટ હિલ. હવે જે કીડીઓ જે છે એ કીડીઓ એમ કે છે આ જંતુઓના, બરાબર, ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સ, નાના નાના ટુકડાઓ એટલે કે નાના નાના કણ કરે છે અને તેમને ઘર સુધી, બરાબર, ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર આન્ટ હિલ એટલે કે પોતાના ઘર સુધી, પોતાના ખાડા સુધી ખેંચીને લાવવા પ્રયત્ન કરે છે. ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ, કે ખરેખર એમ કે છે તેમના માટે આ જે કાર્ય જે છે એ આર્ડ્યુઅસ ઇટ મીન્સ, બરાબર, કે મહા મુશ્કેલ ભર્યું કાર્ય તેમના માટે હતું એમ કહેવાય છે. ધ સાઇડ ઓફ ધ પીટ વર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ. હવે એમ કહેવાય છે કે ખાડાની બાજુના જે ચઢાણ જે છે કે ધ સાઇડ ઓફ ધ પીટ વર સ્ટીપ એટલે ખાડાની બાજુનું જે ચઢાણ જે છે, બરાબર, એ ચઢાણ અત્યંત સીધું છે એમ કે છે, સીધા હતા. અને કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ, અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા એમ કહેવાય છે કે તે અતિશય ભારે વજન, કે કીડીઓની સાઇઝ કરતાં એ જે પોતે લોડ લઈને જે જાય છે, બરાબર, કે ધ લોડ્સ ધે વર કેરિંગ વર વેરી હેવી, કે એ પોતે જે વજન વહન કરી રહ્યા છે એ વહન એ કીડીઓના વજન કરતાં અતિશય ભારે જણાતું હતું. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds ઇચ. બરાબર, કે કદાચ એવું જ હતું જાણે કે એક જૂથનો દરેક માણસ, એક ગ્રુપ હોય અને ગ્રુપનો દરેક માણસ કદાચ 200 પાઉન્ડનું વજન, બરાબર, 200 pounds ઇચ એટલે કે દરેક જૂથનો માણસ, દરેક ગ્રુપનો માણસ 200 પાઉન્ડનું વજન વહન કરી રહ્યો હોય. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, બરાબર, અને સાથોસાથ એમ કહેવાય છે કે ટેકરી પણ ચઢી રહ્યો હતો, બરાબર, એવું દ્રશ્ય ખડું હતું. ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે while some were carrying up the bites of insects. જો કે પેલી કીડીઓએ તુરત એમ કે છે એ કામને વહેંચણી કરી દીધી અને નીચે મુજબ ગોઠવી દીધું એમ કે છે. The other went in front and clear away any sand or small stone that obstruct the way. હવે કેટલીક જે કીડીઓ જે છે એ કેટલીક કીડીઓ જંતુઓના કણને ઉપાડીને ચડી જઈ રહી હતી, જ્યારે એમના ગ્રુપની જ કેટલીક કીડીઓએ તેમને આગળ જઈ, બરાબર, કે રસ્તામાં આવતા જે રેતીના કણ હોય કે પથ્થર હોય તેમને જે રસ્તામાં નડે એ વસ્તુને એવો ખસેડવા લાગ્યા હતા, એટલે કે તેમને હટાવી દીધા હતા. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. હવે કેટલીક જગ્યાએ એવું પણ બન્યું કે જ્યાં પગ ટેકવવા પણ આધાર ન હતો, એટલે કે ખાડા હશે, તો તેવી જગ્યા એમ કે છે કીડીઓ એ રીતે ગોઠવાઈ ગઈ કે વહન કરનાર જે કીડીઓ જે છે
બરાબર, એ વહન કરનાર જે કીડીઓ તેમના ઉપર થઈને સરળતાથી ચડી શકે. બરાબર, એટલે જે રસ્તો સાફ કરનાર કીડીઓ હતી અને જે પાછળથી વજન લઈને જે આવતી કીડીઓ છે, ઘણી વખત ન જઈ શકાય, પગ ન મૂકી શકાય, ફૂટહોલ્ડ એટલે પગ, તે સમયે બધી કીડીઓ ભેગી થતી અને એના ઉપરથી પસાર થઈને પેલી કીડીઓ જતી રહી હતી સરળતાથી. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, however, there was a small part of the way which was completely સ્મૂથ એન્ડ સ્ટીપ, કે ખાડા ને મથાળે એમ કહેશે રસ્તાનો જે થોડા ભાગ જે છે, એક ભાગ એમ કહેશે સંપૂર્ણપણે લપસણો, સ્ટીપ, બરાબર, લપસણો તેમજ સ્મૂથ એન્ડ સ્ટીપ એટલે કે સીધા ચઢાણવાળો હતો. હિયર ધેર વર નો ફૂટ હોલ્સ, બરાબર, અને ક્યાંય પણ પગ ટેકવવાની પણ જગ્યા નહોતી. ધ આન્ટ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. હવે પેલી કીડીઓ આ સ્થાને પહોંચી તો ખરી, પરંતુ ત્યાં જઈને એમનો જે પ્રોગ્રેસ જે છે, એમની જે પ્રગતિ જે છે, બરાબર, એ પ્રગતિ અટકી ગઈ, એટલે કે આગળ વધવાનું રોકાઈ ગયું. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ ધે હેડ બીન ડિફીટ, અને એવું લાગ્યું હતું કે જાણે એમ કહેવાય છે કે તેઓ હારી ગઈ, બરાબર, કે પોતે પોતાના કાર્યથી હારી ગઈ. ઓફ ધ મેની આન્ટ્સ વિચ ટ્રાયડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ. હવે જે પણ કીડીઓ એમ કે છે આ ભાગ ચઢવાનો પ્રયાસ કર્યો, તેમાંથી માત્ર એક જ ટોચ ઉપર પહોંચી શકી. ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો, પરંતુ માત્ર ને માત્ર એક જ એમ કે છે ટોચ ઉપર પહોંચી શકી. The ant at the top began climbing down into the pit backward, each holding the tail and the another ant in front. હવે એક કીડી જે ઉપર ચડી ગઈ, એણે શું કર્યું કે આ કીડીએ તરત જ એમ કહેવાય છે કે જે એમનો જે રાફડો હોય, એ રાફડામાંની અનેક કીડીઓને મળીને સંદેશો આપ્યો, મેસેજ આપ્યો. અંદર જે કીડીઓ હશે દરમાં, એમને મેસેજ આપ્યો, સંદેશો પહોંચાડ્યો. અને અહીં સર્જાય એક અજબ ઘટના એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. શું બન્યું કે ઇન ધીસ વે એન આન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મડ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટેપ સાઇડ. હવે જે પણ કીડીઓએ આ ભાગ ચડવાનો પ્રયત્ન કર્યો, બરાબર, અને ત્યાર પછી એમણે આ કીડીઓને, રાફડામાં રહેલી કીડીઓને સંદેશો મોકલ્યો અને સર્જાઈ ગઈ એક અજબ ઘટના કે મથાળે રહેલી આ કીડીઓએ એકબીજાની પૂંછ પકડીને, બરાબર, ખાડામાં ઉતરવા માંડ્યું. અને when it reached the ants waiting with their loads, they easily climbed up the chain and come out at the top. અને ત્યાર પછી એમ કે છે તે કીડીઓ જ્યારે રાહ જોતી, વજન વહન કરનાર કીડીઓની પાસે પહોંચી કે એ કીડીઓએ એ કીડી સાંકળ પર સરળતાથી ચડવા માંડ્યો અને બહાર મથાળે પહોંચી ગઈ.